ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે વિવિધ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા છે. ભરૂચ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે કુલ 137 ઉમેદવારી ફોર્મ ભરાયા, જ્યારે અંકલેશ્વર નગરપાલિકાની 9 વોર્ડની 38 બેઠકો માટે 107 અને આંબોદ નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે 75 ફોર્મ ભરાયા છે. ઉપરાંત જંબુસર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે 100 ફોર્મ નોંધાયા છે. ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 151 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તે જ રીતે તાલુકા પંચાયતોમાં પણ નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો છે, જેમાં 9 તાલુકા પંચાયતોની કુલ 182 બેઠકો માટે 627 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં વાગરા, અંકલેશ્વર, વાલિયા, ભરૂચ, ઝઘડિયા, હાંસોટ, જંબુસર, આંબોદ અને નેત્રંગ તાલુકાઓમાં ઉમેદવારો ઉત્સાહપૂર્વક ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે ભરૂચ જિલ્લામાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.